નમસ્કાર દર્શક મિત્રો, હવામાન સમાચારની અંદર આપ સર્વે મિત્રોનું ફરી એક વખત નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો સૌપ્રથમ આપણે સિસ્ટમ ઉપર એક લાઈવ નજર કરીએ તો સિસ્ટમ છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપર અત્યારે સ્થિર જોવા મળી રહી છે, પરંતુ તેમના કેટલાક આઉટક્લાઉડ છે મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારો ઉપર અત્યારે જોવા મળી રહ્યા છે। જેમાં વાત કરવામાં આવે તો બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહેસાણા છે, અમદાવાદ છે, એ આજુબાજુના વિસ્તારોની અંદર મિત્રો સિસ્ટમના કેટલાક આઉટક્લાઉડ જોવા મળી રહ્યા છે। તેમના કારણે ગુજરાતમાં અત્યારે કેટલાક વિસ્તારોની અંદર મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ વિસ્તારોની અંદર મિત્રો 24 કલાક મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની વાત છે મિત્રો આપણે આ વિડીયોની અંદર કરી લેશું। ત્યાર પછી સિસ્ટમ છે એ કઈ રીતના ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદરથી પસાર થવાની છે, કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે, ત્યાર પછી પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી છે તે અંગેની પણ મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરી લેશું। તે પહેલા તમામ મિત્રોને જણાવી દઉં કે જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા તમામ વિડીયોની માહિતી છે એ તમને સૌથી પહેલા મળી રહે। તો અત્યારે મિત્રો જે બંગાળની ખાડીમાંથી જે મિત્રો સિસ્ટમ સક્રિય થઈ અને જે આવી રીતના હાલવાની હતી તેમના બદલે સિસ્ટમના જે રસ્તો છે એમાં પલટાવ આવ્યો છે અને સિસ્ટમ છે કંઈક ઉત્તર ભારતના વિસ્તારો તરફ જવાની છે, એટલે કે સિસ્ટમ છે આ તમામ વિસ્તારોને કવર કરવાની છે, જેમાં ઝારખંડ છે, મધ્યપ્રદેશના ઉત્તરીય વિસ્તાર છે, રાજસ્થાનના કેટલાક વિસ્તારો છે મિત્રો એ વિસ્તારને કવર કરી અને સિસ્ટમ છે એ નબળી પડી જવાની છે। તો વાત કરીએ તો જે સિસ્ટમના કારણે છે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે, તો આપણે અત્યારે લાઈવ વેધર મોડેલ દ્વારા સમજી લઈએ કે આજે 28 તારીખથી મિત્રો સવારેથી જ ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા મળવાનો છે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એ રીતના સિસ્ટમ છે ગુજરાતના અને મધ્યપ્રદેશના અને રાજસ્થાનના કેટલાક વિસ્તારો ઉપર તમને સ્થિત જોવા મળી રહી છે, જેના કારણે આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારો ઉપર મિત્રો સ્થિત છે અને તેમના કારણે ગુજરાતના વિસ્તારો પણ આજે વરસાદ જોવા મળી રહ્યો છે। જે દક્ષિણ ભારત છે એ વિસ્તારોમાં પણ મિત્રો એક સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાતના જે દક્ષિણીય વિસ્તાર છે દમણ છે, દાદર નગર હવેલી છે, નવસારી છે, તાપી છે, વ્યારા છે, એ વિસ્તારોની અંદર પણ જે મુંબઈ લાગુની જે સિસ્ટમ છે એના કારણે મિત્રો આજે વરસાદ જોવા મળવાનો છે। તો ગુજરાતમાં કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તે અંગેની મિત્રો આપણે એક નજર કરીએ તો આજે સવારથી જ છે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે, જેમાં જાવંત્રી છે, પ્રતાપગઢ છે, હિંમતનગર છે, અમદાવાદ છે, પાલનપુર છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, ખેડબ્રહ્મા છે, ગાંધીનગર છે, દાહોદ છે, પંચમહાલ છે, આણંદ છે, આ ઉત્તર ભાગના તમામ વિસ્તારો છે જે ઉત્તર ગુજરાતના રાજસ્થાન લાગુ બોર્ડર છે, મધ્યપ્રદેશ લાગુ બોર્ડર છે, આ વિસ્તારોની અંદર મિત્રો આજ સવારથી જ કડાકા ભડાકા સાથે છે મિત્રો ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે અને તેમની દ્વારા મિત્રો આ મેપ છે એ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો એ રીતના તમામ વિસ્તારોની અંદર યલો એલર્ટ, ક્યાંક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ ને ક્યાંક વિસ્તારોમાં મિત્રો રેડ એલર્ટ દર્શાવવા દેવામાં આવ્યું છે। જ્યારે વાત કરવામાં આવે તો જે સુરત છે, ભરૂચ છે, નવસારી છે, વલસાડ છે, તાપી છે, આહવા છે, વ્યારા છે, આ વિસ્તારોની અંદર પણ મિત્રો 2 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ આજે પણ મિત્રો યથાવત જોવા મળવાનો છે, જેમાં મુંબઈ લાગુ વિસ્તારો છે એ વિસ્તારોમાં મિત્રો ખાસ કરીને અતિ ભારે રહેવાના છે। ત્યાર પછી તમે જોઈ લો કે જે સિસ્ટમ છે એ ઉત્તર ભારત તરફ જવાની છે, પરંતુ તેમના કારણે પણ જે 28 અને 29 તારીખે એટલે કે આજે ને આવતીકાલે કયા કયા વિસ્તારોની અંદર મિત્રો સિસ્ટમનો વ્યાપ રહેવાનો છે તે સાથે આપણે માહિતી મેળવી લઈએ। તો જેમાં ખાસ કરી અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવી લઈએ તો જેમાં પાલનપુર છે, જાવંત્રી છે, પ્રતાપગઢ છે, હિંમતનગર છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, પાટણ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, ગાંધીનગર છે, દાહોદ છે, પંચમહાલ છે, આણંદ છે, વડોદરા છે, આ વિસ્તારોની અંદર મિત્રો આજે ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે। જ્યારે આણંદ છે, વડોદરા છે, ભરૂચ છે, સુરત છે,
વલસાડ છે, દમણ છે, દાદર નગર હવેલી છે, આ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે। જ્યારે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારો છે જેમાં ભાવનગર છે, મહુવા છે, દીવ છે, જુનાગઢ છે, અમરેલી છે, વેરાવળ છે, પોરબંદર છે, દ્વારકા છે, જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, આ વિસ્તારોની અંદર પણ મિત્રો મધ્યમથી ભારે વરસાદ જોવા આજે પણ મળવાનો છે। જ્યારે કચ્છના કેટલાક વિસ્તારો છે, ગાંધીધામ છે, માંડવી છે, આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે। ત્યાર પછી આપણે આઈએમડી વિભાગ દ્વારા સંપૂર્ણ ભારતનો જે મેપ છે તે અંગેની આપણે એક નજર ફેરવી લઈએ તો જે સિસ્ટમ અત્યારે આ રેડ એલર્ટ છે એ વિસ્તારોની અંદર સક્રિય છે, જેમાં ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, મહારાષ્ટ્રમાં પણ ઓરેન્જ એલર્ટ છે, કર્ણાટકમાં છે મિત્રો એમાં પણ ઓરેન્જ એલર્ટ છે, પરંતુ રાજસ્થાનના કેટલાક વિસ્તારો છે, મધ્યપ્રદેશના મોટા ભાગના વિસ્તારો છે અને ગુજરાતના પણ મધ્યપ્રદેશ રાજસ્થાન લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તે વિસ્તારોમાં પણ મિત્રો આજે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે અને ગુજરાતના તમે જોઈ શકો છો એ રીતના આ વિસ્તારોની અંદર મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જેમાં અહીંયા બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પાટણ છે, અમદાવાદ છે, આ વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર આણંદ અને ગોધરા લાગુ તમામ વિસ્તારોની અંદર મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જેના કારણે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે 28 તારીખના રોજ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ આ વિસ્તારોની અંદર જોવા મળવાનો છે। ત્યાર પછી આપણે જે વિન્ડી એપ્લિકેશન છે મિત્રો તેમના દ્વારા આપણે તમામ વિસ્તારોની માહિતી મેળવી લઈએ કે સિસ્ટમ અત્યારે ક્યાં સ્થિર છે, કયા કયા વિસ્તારોની અંદર અત્યારે લાઈવ વરસાદ જોવા મળી રહ્યો છે અને કયા કયા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ આજે અને આવતીકાલે જોવા મળવાનો છે। મેં તમને જણાવ્યું એ રીતના જે સિસ્ટમ છે મિત્રો અત્યારે અહીંયા સક્રિય છે રાજસ્થાન આજુબાજુના વિસ્તારો ઉપર, જેમાં રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે અને ગુજરાતના વિસ્તારો ઉપર અત્યારે સક્રિય છે અને જે સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી મિત્રો સક્રિય થઈ છે અને તે આવી રીતના હાલવાની હતી, પરંતુ મિત્રો જે ઉત્તર ભારત તરફ અત્યારે સિસ્ટમ જવાની છે તો આપણે તે અંગેની આપણે માહિતી મેળવી લઈએ કે અત્યારે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે, કયા કયા વિસ્તારોની અંદર સિસ્ટમ વરસાદ લાવવાની છે અને કયા કયા વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે ભારે અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે। તો સૌપ્રથમ આપણે ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતમાં આજે 28 તારીખ અને 29 તારીખે એટલે કે આવતીકાલે કયા વિસ્તારોની અંદર સિસ્ટમના કારણે વરસાદ જોવા મળવાનો છે, જેમાં તમે જોઈ શકો છો એ રીતના જે સિસ્ટમ છે એમના કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, મધ્યમ ગુજરાતના વિસ્તારો છે, આ તમામ વિસ્તારો છે રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, લુણાવાડા, વિરમગામ, આ વિસ્તારોની અંદર આજે મધ્યમથી ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોની અંદર મિત્રો જળબંબાકાર અને મેઘતાંડવ જેવા દ્રશ્યો આજે જોવા મળવાના છે। જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત છે, વલસાડ છે, નવસારી છે, તાપી છે, આહવા છે, વ્યારા છે, આ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે, ભાવનગર છે, વેરાવળ છે, અમરેલી છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, આ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે અને આવતીકાલે 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઓ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે પરેશભાઈ ગોસ્વામીની આગાહીની વાત કરવામાં આવે તો પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી છે તે અંગેની આપણે સૌપ્રથમ વાત કરી લઈએ તો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે તારીખ 28 તારીખથી છે મિત્રો 30 તારીખ સુધી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત છે, મધ્યમ ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે, આ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને 5 થી મિત્રો 7 ઇંચ સુધીના વરસાદની તેમણે આગાહી કરી છે। જ્યારે મધ્યમ ગુજરાત છે જેમાં અમદાવાદ છે, ગાંધીનગર છે, પંચમહાલ છે, દાહોદ છે, અરવલ્લી છે, આણંદ છે, વલસાડ છે, આ વિસ્તારોની અંદર મિત્રો તેમણે 2 થી 4 ઇંચ સુધીની વરસાદની આગાહી કરી છે અને સિસ્ટમના જે આઉટક્લાઉડ છે તેમના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં મિત્રો 1 થી 2 ઇંચ સુધીના વરસાદની પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ આગાહી કરી છે। જ્યારે કચ્છના કેટલાક વિસ્તારો છે, ગાંધીધામ છે, માંડવી છે અને દરિયાઈ લાગુ વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવા વરસાદની આગાહી પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી હતી।